હેલો સ્ટુડન્ટ, કેમ છો? બધા મજામાં? બરાબર, આશા છે કે મજામાં જ હશો. તો તમને ખબર છે એ પ્રમાણે કે આપણે લાસ્ટ ટાઈમ જે આપણે JEE અને નીટના જે ક્વેશ્ચન સોલ્વ કરતા હતા, બરાબર છે. તો હવે એમાં આપણે જે આગળ વધીએ તો તમારા બોર્ડ ઉપર જે ક્વેશ્ચન દેખાય છે કે નીચેના પૈકી કયો સૌથી વધુ પ્રબળ એસિડ છે. તમને કાંઈક ઓપ્શન દેખાય છે. JEE એડવાન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, પરંતુ એક્ઝેક્ટલી જે કઈ સાલમાં પૂછાયેલો છે એ નથી ખબર, બરાબર. પણ એટલું શ્યોર છું કે આવા ક્વેશ્ચન છે ઘણી બધી વખત પૂછાયેલા છે અને બહુ એટલે બહુ આ અગત્યનું છે. તો આખા જે સેશનની અંદર આ એક જ માત્ર છે એક MCQ જે હું તમને સોલ્વ કરાવીશ. એક બીજી વાત તમને જણાવી દઉં કે આ ટોપિકની અગત્યતા છે ને એ બહુ એટલે બહુ વધારે છે. હું તમને માઇક્રો લેવલથી મેક્રો લેવલ સુધી, બેઝિકથી એડવાન્સ લેવલ સુધી આ કન્સેપ્ટ છે એ ક્લિયર કરાવીશ, બરાબર. અત્યાર સુધી તમે શું શીખેલા, એમાં શું મિસકન્સેપ્શન છે, દરેક વસ્તુની ચર્ચા છે આપણે અહીંયા કરશું, બરાબર છે. તો પહેલાં તો હું તમને જે કહું ખાસ સાંભળજો. આ જે ટોપિક છે આ ટોપિકને તમે જરાય પણ વિડીયો છે કટ કર્યા વગર લાસ્ટ સુધી જે એમને કન્ટિન્યુ જોજો. જો કાપીને જોશો તો એ વેસ્ટેજ ઓફ ટાઈમ અને કાંઈ છે એમાંથી તમને ફાયદો નહીં મળે. અને પેરેલલી છે એ પેન અને નોટબુકમાં જે નોટ કરતા જાજો, બરાબર. બાકી એક વાર્તા જેવું જ લાગશે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ઓકે, તો આ જે MCQ છે, બરાબર, એમાં એક જોરદાર કન્સેપ્ટ રહેલો છે કે જે છે બેક બોન્ડિંગ. બરાબર. તો જે આ બેક બોન્ડિંગ છે ને એ બહુ એટલે બહુ એક અગત્યનો કન્સેપ્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર પણ છે, પરંતુ કઈ રીતના એને એપ્લાય કરવો, બરાબર, એ આપણે જે આજે શીખવાનું છે. અને બીજા નંબરમાં એક વસ્તુ સમજો કે બેક બોન્ડિંગ છે ને એ બહુ બ્રોડ કન્સેપ્ટ છે, બરાબર. એને તમે એકાદ બે એક્ઝામ્પલથી સમજી લેશો તો એ કાંઈ એનાથી તમને બેનિફિટ નથી, બરાબર. તો એવા ઘણા બધા એક્ઝામ્પલ છે આજે હું તમારી સામે ડિસ્કસ કરીશ અને બહુ મજા આવશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. બેક બોન્ડિંગ કહેવાય કોને? તો તમને ખબર છે કે એક કમ્પાઉન્ડ એવું છે, એક પદાર્થ એવો છે કે જેમાં બેક બોન્ડિંગ થાય છે, બરાબર. એનું નામ પણ તમે જાણો છો કે જે છે BF3, બરાબર. હવે આ કન્સેપ્ટ અગત્યનો શું કામ એની પહેલાં તો વાત કરી દઉં. આ કન્સેપ્ટ એટલા માટે અગત્યનો છે કારણ કે બેક બોન્ડિંગ છે એ પદાર્થની છે એસિડિકતા બદલી શકે, બોન્ડ ઓર્ડર બદલી શકે, બોન્ડ લેન્થ બદલી શકે, બોન્ડ એંગલ બદલી શકે, બરાબર. તો એટલા માટે આટલી બધી વસ્તુ જો એ ચેન્જ કરતો હોય અને જો એ ક્યાંક એકાદા ક્વેશ્ચનમાં આપણને મળી જાય તો હેરાન થઈ જાય, બરાબર. તો એ આ જ ક્વેશ્ચનમાં જે આ કન્સેપ્ટ છે એ લાગુ પડે છે, તો ખાસ જોજો. ઓકે, BF3. હવે પહેલાં તો હું તમને જે સાદી રીતે કહું તો BF3 છે એ તમે તરત કહેશો કે એનો આકાર છે એ સમતલીય ત્રિકોણ છે, તો કે આ રીતના જે કંઈક BF3 હોય, બરાબર. ઓકે, પછી આમાં બંધ ક્રમાંક કેટલો છે, બોન્ડ ઓર્ડર, તો તમે કહેશો અહીંયા બોરોન ફ્લોરિન વચ્ચે કેટલો બંધ છે? 1, બરાબર. કુલ બંધની સંખ્યાની વાત નથી કરતો, કુલ બંધની સંખ્યા 3 છે, પરંતુ બે આપણે કોઈ પણ અણુમાં છે એ બે પરમાણુ વચ્ચે આવેલા મહત્તમ બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહેવાય. તો અહીંયા બોરોન અને ફ્લોરિન વચ્ચે કેટલા દેખાય બંધ? તો કે 1. પરંતુ અહીંયા તમે હમણાં થોડીક જ વારમાં છે આમાં કંઈક તમે જાદુ જોશો કે બંધ ક્રમાંક આનો 1 નથી, બરાબર છે. ઓકે, બોરોનની સંયોજકતા શું પૂરી છે? અહીંયા તમને અધૂરી દેખાય છે. યસ, અધૂરી જ છે. કઈ રીતના એ પૂરી કરશે આપણે દરેક વસ્તુની છે એ ચર્ચા કરશે. હવે પહેલાં તો તમે મને એ કહો જી કે અહીંયા બોરોન છે એનું સંકરણ છે sp2, બરાબર. 1, 2 અને 3 સિગ્મા બોન્ડ છે, 3 સિગ્મા બોન્ડ હોય એટલે sp2 સંકરણ થાય, રાઈટ? ઓકે, હવે કઈ રીતના થાય ખાસ જોજો. હવે પહેલાં તો અહીંયા આપણે બોરોનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો કે 1s2, 2s2, 2p1, 2 અને 2 4 ને 1 કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? 5. હવે આપણે એક કામ કરીએ. બોરોન એક્સાઇટેડ સ્ટેટ, બોરોનની ઉત્તેજિત અવસ્થાની પહેલી ઉત્તેજિત અવસ્થા એટલે કે 1 સ્ટાર, એની ઇલેક્ટ્રોન રચના લખું છું તો કે એ શું થશે? 1s2, 2s, આમાંથી એક ઇલેક્ટ્રોન છે એ પીમાં જમ્પ કરી જશે, 2s1 અને 2p2.
બરાબર છે. ઓકે, તો આ રીતનું છે આપણે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખી. હવે આપણે આગળ ઉપર જોઈએ, સમજજો. હવે જે બોરોનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે તો એમાં આપણે વાત કરીએ તો કે છેલ્લી કક્ષકોની, તો કે 2s1. અહીંયા 2s1 એટલે કે એમાં એક ઇલેક્ટ્રોન છે અને 2p કેટલા છે 2, બરાબર. અને એમાં અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે 2 અને અહીંયા 2s1, બરાબર છે. તો અહીંયાથી તમે જોઈ શકો કે સંકરણ છે એ કયું થાય છે sp2, એક s અને 2 p કક્ષક. પરંતુ અહીંયા છે ને ખાલી કક્ષક છે, બરાબર. અહીંયા એક કક્ષક છે એ ખાલી છે. આને 2px કહી દો, આને 2py કહી દો, તો આ 2pz હોય કે જે ખાલી છે. સંકરણ કર્યા ઉપરાંત, સંકરણ થઈ ગયું ત્યારબાદ પણ આ કક્ષક કેવી છે ખાલી, બરાબર. ખાસ નજર છે એ તમારા લેપટોપની કે મોબાઈલની સ્ક્રીન ઉપર રાખજો, બાકી વેસ્ટેજ ઓફ ટાઈમ છે તમારા માટે, બરાબર. બહુ એટલે બહુ જોરદાર કન્સેપ્ટ છે, ખાસ સમજજો ધ્યાનથી. ઓકે, તો આ બોરોન. ઓકે, હવે એની સંકૃત કક્ષક પહેલા તો sp2 સંકરણ જો આનું થતું હોય તો સંકૃત કક્ષક ટોટલ કેટલી થાય 3, 2p અને 1 s, બરાબર. 3 સંકૃત કક્ષકમાં 2p કક્ષક છે, 1 s કક્ષક છે. પર્સન્ટેજ s કેરેક્ટર 33.3% છે. ઓકે, તો આ બોરોન છે એની આ પહેલી સંકૃત કક્ષક, આ બોરોનની આ બીજી સંકૃત કક્ષક અને આ બોરોનની ત્રીજી સંકૃત કક્ષક, રાઈટ. હવે બોરોનની ત્રણેય સંકૃત કક્ષકમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? 1, બરાબર. તો આ પહેલો ઇલેક્ટ્રોન, અહીંયા પહેલો ઇલેક્ટ્રોન અને પહેલો ઇલેક્ટ્રોન, મીન્સ કે ત્રણેય બોરોનની કક્ષકમાં સંકૃત કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન. અહીંયા આપણે લીધો છે કોણ? ફ્લોરિન, બરાબર. તો ફ્લોરિન આરે બોરોન છે કંઈક આ રીતના જે ઓવરલેપિંગ કરશે, બરાબર. ફ્લોરિન છે એની બાહ્યતમ કક્ષા એટલે તમે ઇલેક્ટ્રોન રચના લખો 2p5 થાય, 2p5 થાય એટલે બાહ્યતમ કક્ષા p કક્ષક થાય, p કક્ષક ડંબેલ આકાર હોય. અને અહીંયા દરેક કોણ છે ભાઈ? ફ્લોરિન, બરાબર. અહીંયા દરેક કોણ છે આ? તો કે ફ્લોરિન, બરાબર. હવે ફ્લોરિન જે પોતાનો એક ઇલેક્ટ્રોન અને બોરોનનો 1 ઇલેક્ટ્રોન છે અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અહીંયા ટોટલ જે કેટલા સિગ્મા બનાવશે ભાઈ? 3, બરાબર. આ પહેલો સિગ્મા, આ બીજો સિગ્મા, આ ત્રીજો સિગ્મા. જો અહીંયા સિગ્મા જ છે ને આ દરેક, બરાબર છે. ઓકે, હવે જે આવે છે ને એ રોલ આવે છે આનો, કે જે કક્ષક અહીંયા તમે જોઈ શકો છો કે ખાલી છે, બરાબર. શું આ બોરોને આ કક્ષક છે છેલ્લી, બરાબર, એને સંકરણમાં ભાગ લીધો છે? તો કે ના. જો સંકરણમાં ભાગ ન લીધો એ કક્ષકનો આકાર ન ફરે એટલે એ પ્યોર છે એ ડમ્બેલ શેપ જ રહેશે, બરાબર. હવે આનો આકાર શું કામ ફેર્યો સંકૃત કક્ષકો? તો કે પી કેરેક્ટર છે અને એસ કેરેક્ટર છે, એટલે એસ અને પી નું છે એ ઇન્ટરમિક્સિંગ છે, બરાબર. એટલે તમને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવજો. માની લો કે આ બ્લુ છે એ એસ છે, બ્લેક છે એ પી છે, બરાબર. બ્લુ છે એ એસ કક્ષક છે, બ્લેક છે એ પી કક્ષક છે. હવે દાખલા તરીકે બ્લુ અને બ્લેકનું છે એ મિશ્રણ થાય તો આ રચના કંઈક આવી થઈ જાય ને. જો જી, બરાબર. તો આ જે બ્લુ પેન હતી, બરાબર, અહીંયાથી આ જે તમને બ્લુ પેન દેખાય છે આ બ્લેક, બરાબર. તો પહેલા શું પ્યોર બ્લેક રહ્યું? તો કે ના. પ્યોર બ્લુ રહ્યું? તો કે ના. બ્લુ બ્લેકનું મિશ્રણ થયું, બરાબર. એટલે હવે આ છે પ્યોર એસ નહીં રહી, આ છે પ્યોર પી નહીં રહી. એસ અને પી નું શું થઈ જશે? મિશ્રણ. એટલે બ્લુ અને બ્લેકનું અહીંયા શું થઈ જશે? મિશ્રણ. ક્લિયર? ઓકે, તો આ જે છે આ બધી સંકૃત કક્ષક છે, જ્યારે સંકરણ કરશે ત્યારે એનો આકાર ફરશે. પરંતુ આ એ સંકરણમાં ભાગ નથી લીધો એટલે પ્યોર છે એ ડમ્બેલ રહેશે. કેવી ભાઈ? ડમ્બેલ, બરાબર. ઓકે, હવે આગળ વધીએ કે આ કક્ષક જે છે એ હવે આપણા માટે છે એની અગત્યતા શું છે, બરાબર. તો હવે ખાસ ધ્યાનથી જોજો. તો અહીંયા છે બોરોન,
ફ્લોરિન 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 બરાબર છે. ઓકે, હવે આ બોરોનની કેવી કક્ષક ભાઈ? ખાલી કક્ષક. હવે આ બોરોનની જે ખાલી કક્ષક છે ને એ વર્તન કરશે હોલ જેવું. બરાબર. હવે હોલ એટલે ફરીથી તમને પ્રશ્ન થાય કે હોલ એટલે છે શું? આ ખાલી કક્ષકની વાત કરું છું, એ વર્તન કરશે હોલ જેવું. હોલ એટલે તમે સમજો કે પ્રોટોન જેવું જ વર્તન કરે. પ્રોટોનને હવે પહેલા મને કહ્યું છે કે ઇલેક્ટ્રોન આરે આકર્ષણ હોય કે નહીં, તો કે હા. તો કોઈ પણ હોલ હોય ને, હોલ, એની ઇલેક્ટ્રોન પ્રત્યે શું હોય? આકર્ષણ. બરાબર. એટલે કે એનો મતલબ એવો થયો, હવે તમે એક વસ્તુ સમજો કે અહીંયા છે એક ફ્લોરિન છે, એ પોતાનું ઇલેક્ટ્રોન છે એ લઈને આવ્યો. બરાબર. એટલે કે હવે શું થશે જોજી, તો કે એક ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવી જશે. બરાબર. એક ફ્લોરિનનો, એક બોરોનનો, એક ફ્લોરિનનો, એક બોરોનનો, એક ફ્લોરિનનો, એક બોરોનનો, એટલે ટોટલ અહીંયા 3 સિગ્મા બન્યા. પરંતુ આ કક્ષક છેલ્લી છે એ ખાલી છે, અને જો એને ભાઈ 2 ઇલેક્ટ્રોન મળી જાય તો એની સ્થાયીતા મેક્સિમમ ન થઈ જાય. અહીંયા જો 2 ઇલેક્ટ્રોન આવી જાય આ કક્ષકમાં તો એની સ્થાયીતા મેક્સિમમ ન થઈ જાય. એટલે હવે આ ખાલી કક્ષક એટલે કે આ એ શું ટ્રાય કરશે, તો કે એના 2 ઇલેક્ટ્રોન છે એ ભરાઈ જાય. જો 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય એટલે એની સ્ટેબિલિટી મેક્સિમમ. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે ફ્લોરિને છે એક સિંગલ બોન્ડ બનાવ્યો, એટલે ફ્લોરિન છે એની બાહ્યતમ કક્ષા હોય એમાં ટોટલ મને એ કહ્યો છે કેટલા ઇલેક્ટ્રોન હોય ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં, તો કે 7. બરાબર. 7 ઇલેક્ટ્રોન હોય, એક બોન્ડ બનાવ્યો, એટલે હવે એની પાસે ટોટલ 3 લોન પેર છે એ વધી હોય, હા કે ના? બરાબર. આ ફ્લોરિનની કેટલી લોન પેર ભાઈ? 3 લોન પેર. બરાબર. આ 3 લોન પેર દરેક ફ્લોરિન પાસે છે. હવે શું થાય જોજો, આ હોલની તાકાત શું છે ને હવે હું તમને બતાડું છું. હવે આ જે ઇલેક્ટ્રોન તમને દેખાય, એક તો ફ્લોરિન વિદ્યુતઋણ એટલે ઇલેક્ટ્રોન પોતાના ઇલેક્ટ્રોન પ્રત્યે જેવડું આકર્ષણ હોય અને બહારના ઇલેક્ટ્રોન પ્રત્યે બહુ વધારે આકર્ષણ હોય, રાઈટ? હોલ શું કરશે? જે આ ફ્લોરિનની લોન પેર છે ને એને પોતાની તરફ આકર્ષે. શું કામ એ આકર્ષે? કારણ કે હોલને કોની તરફ આકર્ષણ છે? ઇલેક્ટ્રોન તરફ. એ ગમે એમ કરીને પોતાની આ ખાલી કક્ષક છે ભરવાની ટ્રાય કરીને સ્થાયી થવા પ્રયત્ન કરશે. હોલમાં આપણે શું ભરવાનું છે? ઇલેક્ટ્રોન. હવે ગમે ત્યાંથી આવે તો એનો જે અહીંયા ફ્લોરિન છે BF3 એની પાસેથી શું લઈ લેશે? ઇલેક્ટ્રોન. એ જ રીતના આ ફ્લોરિન પાસેથી જે અહીંયા ઇલેક્ટ્રોન લઈ લેશે, અને એ જ રીતના આ ફ્લોરિન પાસેથી શું કરશે? ઇલેક્ટ્રોન લેશે. બરાબર. પણ એક વસ્તુ યાદ રાખો, તમે આજે 8મા ધોરણથી ભણો છો, ફ્લોરિન ક્યારેય પ્યોર ડબલ બોન્ડ ન બનાવે. ડબલ બોન્ડ ન બનાવે તો એનો મતલબ શું થાય કે આ લોન પેર છે આ કક્ષકમાં પરમેનન્ટલી છે એ દાન નથી થતી. તો કઈ રીતના આખું ડોનેશન છે એ ખાસ જોજો. જ્યારે આ ફ્લોરિન છે ને આ હોલને ઇલેક્ટ્રોન દાન કરતો હશે ને ત્યારે આ 2 ફ્લોરિનનો કાંઈ રોલ નહીં હોય. જ્યારે આ ફ્લોરિન અહીંયા દાન કરતો હશે ઇલેક્ટ્રોનને આ ખાલી કક્ષકમાં, ત્યારે આ 2 ફ્લોરિનનું કાંઈ કામ નહીં હોય. અને જ્યારે ફાઇનલી આ ફ્લોરિન દાન કરતો હશે ત્યારે એનું કાંઈ કામ નહીં હોય. મીન્સ કે એકી સાથે 3 ફ્લોરિન છે એ ઇલેક્ટ્રોન પુશ નહીં કરે બોરોન બાજુ. ઇલેક્ટ્રોન છે એ બોરોનને આપશે નહીં એક જ સાથે 3. તમે સમજી શકો છો. બરાબર. કોઈ પણ એક જ ટાઈમે એક જ ફ્લોરિન ઇલેક્ટ્રોન આપશે, 3 નહીં આપે. બરાબર. તો એના પરિણામે તમને એક વાત કહું શું થાય. અહીંયા છે ને આ બોરોન, હવે આ ફ્લોરિનની જે લોન પેર છે એ કાંઈક આ રીતના હશે. જો હું તમને દર્શાવું છું, અહીંયા ફ્લોરિનની લોન પેર કાંઈક છે ને આ રીતના હશે. આવી રીતના આ જ પી કક્ષકમાં શું હશે? ફ્લોરિનની આ લોન પેર. બરાબર. એટલે આ રીતના 3 હોય ને ભાઈ. બરાબર છે. આ લોન પેર આ જ રીતના આ ફ્લોરિનમાં છે, આ જ રીતના આ ફ્લોરિનમાં છે. હવે પહેલાં તો મને કહો જી કે આ પી કક્ષક જ્યાં લોન પેર છે અને આ જે બોરોનની ખાલી કક્ષક એ એકબીજાને સમાંતર છે કે નહીં, હા કે ના? તમારો જવાબ હશે હા.
આને સમાંતર છે. સમાંતર હોય તો આ દાખલા તરીકે ભરેલી કક્ષક છે, આ ખાલી છે, તો ભરેલી કક્ષકમાંથી ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું દાન થાય તો પાઈ બોન્ડ જેવી રચના બને કે નહીં સમાંતર સમિશ્રણથી. બરાબર, પાઈ બંધ જેવી રચના બને કે નહીં. હું શું કહેવા માંગુ છું સમજો. આ જે છે દાખલા તરીકે ભરેલી કક્ષક છે, આ ખાલી કક્ષક છે, તો ભરેલી કક્ષકમાંથી જો ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું દાન થાય, આ બે એકબીજાને સમાંતર હોય તો પાઈ બંધ જેવી રચના બને કે નહીં. પરંતુ આ પાઈ બોન્ડ છે એ હંમેશા માટે બનશે નહીં. હંમેશા એટલે કે પરમેનન્ટ પાઈ બોન્ડ નહીં બને. ક્લિયર થાય હું શું કહેવા માંગુ? બરાબર, એટલે કે અહીંયા જે આ પાઈ બોન્ડ બનશે આ બે વચ્ચે, બરાબર, અહીંયાથી આ બે વચ્ચે એક આંશિક પાઈ બોન્ડ બને. એ જ રીતના આ બે વચ્ચે અહીંયા આ જ રીતની એક લોન પેર હશે, સોરી 3 લોન પેર આ રીતના, એ જ રીતના 3 લોન પેર છે એ અહીંયા હશે. એટલે કે અહીંયા જે છે એ આંશિક પાઈ બંધ બનશે, પરમેનન્ટ નહીં. કારણ કે ફ્લોરિન છે એ ક્યારેય ડબલ બોન્ડ બનાવે નહીં. તો અહીંયા બોન્ડ ઓર્ડર છે એ 1 પણ નથી અને 2 પણ નથી, 1 અને 2 ની ઇન્ટરમીડિયેટ છે. મીન્સ કે એક સંપૂર્ણ એકય નથી અને સંપૂર્ણ 2 નથી. તો 1 અને 2 ની વચ્ચે આવે કોણ? 1.5. બરાબર, તો અહીંયા તમને બંધ ક્રમાંક કેટલો દેખાતો તો 1 ને, કે જે વસ્તુ તદ્દન ખોટી છે. અહીંયા બંધ ક્રમાંક છે બોન્ડ ઓર્ડર એ છે 1.5. બરાબર, એ જ રીતના અહીંયા દાન થાય ઇલેક્ટ્રોન, એ જ રીતના ઇલેક્ટ્રોન છે અહીંયા દાન થાય. ક્લિયર થઈ ગઈ બધાયને? બરાબર, એકદમ ક્રિસ્ટલ ક્લિયર કન્સેપ્ટ, કાંઈ ડાઉટ નથી. બરાબર છે, ઓકે. જો કાંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેશનમાં આવો, કોમેન્ટ કરો અને પૂછો. બરાબર છે, ઓકે. તો હજી એક વખત છે હું આનું રેપિડ રિવિઝન આપી દઉં. આવી ઘણી બધી મેટર છે આપણે શીખવાની છે. ઓકે, તો સમજો. જે ખાલી કક્ષક હોય ને, હંમેશા ખાલી કક્ષક, એને કોના પ્રત્યે આકર્ષણ હોય ભાઈ? તો કે ઇલેક્ટ્રોન પ્રત્યે. બરાબર, ઇલેક્ટ્રોનને પોતાની તરફ જોરથી ખેંચશે અને પોતાની છે એ શું પૂરી કરવા ટ્રાય કરશે? સંયોજકતા અથવા તો એની સ્થાયીતા વધારવા શું કરશે? ટ્રાય કરશે. એમાં BF3 નું એક્ઝામ્પલ જે બેસ્ટ છે. બરાબર, હવે તમે વિચારો તો કે એ અંદરથી છે એ આવું કરે છે, આવી એક લોન પે લઈ લે છે, તો શું બહાર બીજા પદાર્થ પાસેથી ન લે? બરાબર, એ હમણાં હું તમને એક્સપ્લેન કરું એટલે તમને વધારે ખ્યાલ આવશે. એટલે ટૂંકમાં એ ગમે આમ કરીને અહીંયા જે પોતાની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે ને, ઇલેક્ટ્રોનની ઉણપ છે એ પૂરી કરશે જ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, આગળ વધીએ કે હજી બીજા પદાર્થ દ્વારા છે આ કઈ રીતના પોતાની ઇલેક્ટ્રોનની છે એ ઉણપ પૂરી કરે. બરાબર, તો સમજો. તો હવે માની લ્યો કે હું છે એ BF3 પ્લસ NH3 કરું તો શું થાય? તો કે આમાંથી છે ને આવું બને. જોજો, BF3 અહીંયા છે એક એમોનિયા છે ને સવર્ગ સહસંયોજક બને. કઈ રીતના આવે સમજો. જો તમને સમજાઈ જ ગયું છે મને ખબર છે, પણ તોય મારે છે એ સમજાવવું છે તમને. હવે પહેલાં જ મને કહ્યું છે કે આમાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કે 2. બરાબર, હવે તમને ખબર છે એ પ્રમાણે કે એમોનિયા છે એક ધ બેસ્ટ બેઝ છે. બરાબર, એક સુપર બેઝ છે. કોણ? એમોનિયા. એમોનિયા પાસે શું હોય ભાઈ? તો કે એક લોન પેર. થઈ ગયું એક જોરદાર બોન્ડિંગ. બરાબર, મીન્સ કે આ એક જે છે કેવો બનશે? સવર્ગ સહસંયોજક, નાઇટ્રોજનથી બોરોન તરફનો. બરાબર, ડેટિવ બોન્ડ અથવા તો કોઓર્ડિનેશન બોન્ડ કહેવાય. તો હવે આને 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, તો હવે આને શું જોઈએ? કાંઈ નહીં. બરાબર, એની સ્થાયીતા વધી ગઈ. ક્લિયર? સમજાઈ ગયું બધાને? ઓકે, તો આના ઉપરથી એક જોરદાર છે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચન કંઈક આવો છે, સમજો, તમારા માટે ક્વેશ્ચન છે. બરાબર, અને ઘણી બધી વખત છે એ કોમ્પિટિટિવમાં પૂછાયેલો છે, તમને મજા આવશે. હું તમને એમ કહું કે તમારે હું જે પદાર્થ લખું એની એસિડિકતા છે એ તમારે સરખાવવાની છે. બરાબર, તો સરખાવો. BF3
BCl3 Br3 અને BI3 તમારે આની શું સરખાવવાની છે ભાઈ એસિડિકતા અથવા તો એસિડિકતા જે છે એમાં સૌથી વધારે કોની ને સૌથી ઓછી કોની તમારે મને કહેવાનું છે શું કહેવાનું છે એસિડિકતાનો ક્રમ બરાબર તો હવે એક વસ્તુ સમજો કે આ એસિડિકતાનો ક્રમ છે હું તમને હમણાં કહી દઈશ એટલે તમે વિડીયો જોઈ લેશો તમને સમજાઈ જશે મજા આવી જશે વાર્તા પૂરી પણ વિડીયોને સ્ટોપ કરો અને તમે તમારી જાતે ડિસાઈડ કરો પછી સોલ્યુશન જુઓ રાઈટ ઓકે ક્લિયર ઓકે જો સમજો હવે બોરોનની જે ખાલી પી કક્ષક છે ને એની સાઇઝ છે આ બરાબર બોરોનની ખાલી પી કક્ષકની સાઇઝ છે આ હવે તમે સમજો હવે અહીંયા આગળ છે એ છે ફ્લોરિન અહીંયા ક્લોરિન અહીંયા બ્રોમિન અહીંયા આયોડિન બરાબર આવું છે હવે તમને ખબર છે જો અહીં ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન છે એક આખો સમૂહ છે તો સમૂહમાં ઉપરથી નીચે આવશો તો પરમાણુનું કદ વધે રાઈટ બરાબર પરમાણુના કદમાં શું થશે ભાઈ વધારો એટલે કે ફ્લોરિન અને બોરોનની કક્ષક છે એ લગભગ સરખી હશે ક્લોરિનની છે એ મોટી થશે બ્રોમિનની એનાથી મોટી થાય અને આયોડિનની છે એ બહુ મોટી કક્ષક થઈ જાય બરાબર છે ઓકે હવે બોરોન અને ફ્લોરિન છે એ તમને ખબર હોય તો એક જ આવર્તમાં આવે છે એક આવર્તમાં આવતા હોવાથી જેમાં પરમાણુય ત્રિજ્યા અથવા તો એની જે એટોમિક રેડિયસ છે એમાં કાંઈ લાંબો ફેરફાર ન થાય જ્યારે સમૂહમાં છે એ બહુ મોટો ફેરફાર થાય સમૂહમાં ઉપરથી નીચે અથવા તો નીચેથી ઉપર જાવ એમ પરમાણુય ત્રિજ્યામાં છે એ બહુ મોટો ફેરફાર થાય ઓકે ક્લિયર છે હવે તમે એક વાત વિચારો કે અહીંયા ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન જે બધા સિંગલ બોન્ડ જ બનાવશે કોની સાથે બોરોન સાથે બરાબર ઓકે હવે સમજો કે ફ્લોરિન પાસે 3 લોન પેર છે ક્લોરિન પાસે 3 લોન પેર છે બ્રોમિન પાસે 3 લોન પેર છે આયોડિન પાસે 3 લોન પેર છે પણ હવે પ્રશ્ન એ કે બોરોનને દાન કોણ કરશે સૌથી વધારે જે બોરોનને દાન કરે એટલું બોરોન માટે સારું સાચું કે ખોટું એટલું બોરોન માટે છે એ સારું ઓકે તો સમજો હવે અહીંયા તમારી પાસે છે બોરોન ઓકે હવે આ બોરોનની જે આવડી આ ખાલી કક્ષક કે જેમાં ઇલેક્ટ્રોન છે દાન કરવાના છે અને આ છે ફ્લોરિનની કક્ષક બરાબર તો આ ફ્લોરિનની કક્ષક કે જેમાં શું છે લોન પેરા તમને દેખાય છે તો એ આમાંથી છે એ દાન કરી શકે શું કામ તો કે બેયની સાઇઝ છે એ ઓલમોસ્ટ સેમ છે હવે દાખલા તરીકે આમ કદ ધીમે ધીમે વધતું જાય તો હવે હું છેલ્લું મોટામાં મોટું કદ લઈ લઉં છું એ છે આયોડિન હવે તમે વિચારો કે આ બે વચ્ચે ઉર્જાનો તફાવત અથવા તો સાઇઝનો તમે તફાવત જુઓ આની પાસે લોન પેર તો છે પણ આમાંથી એમાં દેવી કેમ તો અહીંયા ડોનેશન શક્ય નથી એટલે BI3 વાળા કેસમાં શું થશે ખબર કે આયોડિન છે બોરોનને ઇલેક્ટ્રોન છે એ દાન કરી શકશે નહીં પરંતુ ફ્લોરિન અને બોરોન છે એની સાઇઝ ઓલમોસ્ટ સેમ છે એટલે ફ્લોરિન છે ઇઝીલી ડોનેટ કરી દેશે બરાબર તો જેમ જેમ તમે આગળ વધતા જશો ફ્લોરિનથી ક્લોરિન ક્લોરિનથી બ્રોમિન બ્રોમિનથી આયોડિન તરફ જતા જશો એમ શું થશે તમને ખબર કે જે આ ઇલેક્ટ્રોનનું ડોનેશન છે એ ધીમે વધે કે ઘટે કારણ કે સાઇઝ શું થાય છે ડ્રામેટિકલી ઇન્ક્રીઝ થાય છે સાઇઝ છે એ ફટાફટ છે એ વધે છે એટલે અહીંયા બોરોનને છે ઇલેક્ટ્રોન મળશે નહીં કયા કેસમાં બોરોનને સાવ ઇલેક્ટ્રોન નહીં મળે તો કે આયોડિનના કેસમાં એના પરિણામે બોરોન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ જ રહેશે અને જો બોરોન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ રહે તો એ બીજે ગમે ત્યાંથી શું કરશે ઇલેક્ટ્રોન મેળવવાની કોશિશ કરશે અને તમને ખબર છે કે જે કોઈ પણ સ્પીસીસ જે કોઈ પણ અણુ જો બહારથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે અથવા તો ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તો એને શું કહેવાય એસિડ અને જો ઇલેક્ટ્રોનનું જે દાન કરે તો એને શું કહેવાય બેઝ બરાબર તો આયોડિનના કેસમાં શું થશે બોરોનને છે પૂરેપૂરા ઇલેક્ટ્રોન મળશે નહીં ઇલેક્ટ્રોન નહીં મળે એટલે એ બહારથી ઇલેક્ટ્રોન ગોતશે
પણ BF3 ના કેસમાં શું થશે તો કે ફ્લોરિન એને આરામથી જો આમાં દાન થઈ શકે એમ છે, કારણ કે સાઇઝ ઓલમોસ્ટ ઇક્વલ છે. ખબર પડી? તો આના ઉપરથી કન્ક્લુઝન શું નીકળ્યું? કન્ક્લુઝન એવું નીકળ્યું કે BF3 છે એની એસિડિકતા સૌથી ઓછી છે, કારણ કે એને ફ્લોરિન દ્વારા ઇલેક્ટ્રોન છે એ મળી રહે છે. પછી થોડીક ઓછી જે આપણે ડોનેશન કરવાની ક્ષમતા છે ફ્લોરિન કરતાં ક્લોરિનમાં ઓછી થઈ જાય, પછી એનાથી બ્રોમિનમાં ઓછી થઈ જાય અને સાવ આયોડિનમાં ઓછી થઈ જાય, તો એસિડિકતા આયોડિનની વધી જશે. એસિડિકતા આયોડિનની વધી જશે. કારણ શું? આયોડિન છે ડોનેટ કરી શકે એમ નથી બોરોનને. ઉર્જાનો તફાવત. બરાબર, તમે અહીં જોઈ શકો છો અહીંયા બોરોનની સાઇઝ આવડી ને આયોડિનની સાઇઝ આવડી, કઈ રીતના જે મેચ થાય. બરાબર, એટલે ઇલેક્ટ્રોન જે ઇઝીલી ડોનેટ નહીં થાય. હવે બ્રોમિન અને બોરોન, ક્લોરિન અને બોરોન, ફ્લોરિન અને બોરોન, આ બેમાંથી તમે તમારી રીતના જ વિચારી શકો કે કઈ રીતના છે ઇલેક્ટ્રોનનું છે એ દાન થશે. બરાબર છે? ઓકે, હજી તમારા માટે એક આમાં ને આમાં ક્વેશ્ચન તમને કહું છું કે આમાંથી સૌથી વધુ બંધ લંબાઈ BF3, BCl3, BBr3 અને BI3 માં સૌથી વધુ બંધ લંબાઈ કોની છે? બરાબર, અથવા તો આમાં મને બંધ લંબાઈનો છે એ તમે ક્રમ જણાવો. આ જે આન્સર છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં છે એ જણાવવાનો છે. ઓકે, તો હજી થોડાક બેકબોન્ડિંગના છે એક ઉદાહરણ સાથે જે આપણે આગળ વધીએ એટલે તમને છે એ હજી વધારે ખ્યાલ આવે. બરાબર, હવે એક ક્વેશ્ચન કરાવું છું, કારણ કે લિમિટેશન હોય પછી. બરાબર, આ ક્વેશ્ચનમાં છે એ તમને ઘણું બધું શીખવા મળશે, શ્યોર. ઓકે, સમજો. ઓકે, તો આપણે છે હજી એક ક્વેશ્ચન જોઈએ. બરાબર, તો સમજો CH2 અહીંયા નેગેટિવ ચાર્જ છે, અહીંયા છે OH અને અહીંયા છે CH2, અહીંયા છે SH અને અહીંયા પણ છે નેગેટિવ ચાર્જ. તમારી મને કહેવાનું છે કે આ બંનેમાંથી કોની સ્થાયીતા છે એ વધુ હશે. બરાબર, બંનેમાંથી કોની સ્થાયીતા વધુ હશે? તો વિડીયોને છે એ પોઝ કરો અને ત્યાર પછી છે એ મને કહો કે આમાં રાઈટ આન્સર છે એ શું છે. ઓકે, તો આવો સમજીએ. હવે તમને ખબર છે કે એક રિલેશન જોરદાર છે કે ચાર્જ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી. બરાબર, એટલે કે જેટલો ચાર્જ વધારે હશે એટલી સ્થાયીતા ઓછી હશે. ક્લિયર છે? બરાબર છે? ઓકે, હવે બીજી એક વાત સમજો કે જે આપણે આ કેસમાં કરવાનું છે શું, તો કે આ નેગેટિવ ચાર્જ છે એને શું કરશે? ઘટાડશે. બરાબર, નેગેટિવ ચાર્જ છે એને શું કરવાનો છે? ઘટાડવાનો છે. જેટલો નેગેટિવ ચાર્જ ઘટશે એટલું આપણા માટે સારું છે, કારણ કે પદાર્થની સ્થાયીતા વધશે. બરાબર, તો હું તમને જે આન્સર હજી નથી કહેતો, આન્સર જે લાસ્ટમાં કાઢશે આપણે. તો સમજો, હવે તમને એક બેઝિક નોલેજ હોય કે સમૂહમાં જે પહેલા નંબરનું તત્વ હોય P બ્લોકમાં, બરાબર, એની પાસે ખાલી ડી કક્ષક ઉપલબ્ધ હોતી નથી, પરંતુ ત્રીજો આવર્ત, બરાબર, અને સમૂહનું બીજું તત્વ ત્યાંથી ખાલી ડી કક્ષક ઉપલબ્ધ થવાનું સ્ટાર્ટ થાય. એટલે કે આપણે ઓક્સિજન, સલ્ફર, સિલિનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ વાળો સમૂહ જોઈએ તો ઓક્સિજન પાસે છે એ ખાલી ડી કક્ષક ઉપલબ્ધ નહીં હોય, પરંતુ સલ્ફર, સિલિનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, બરાબર, આ દરેક તત્વ પાસે છે એ ખાલી ડી કક્ષક ઉપલબ્ધ હશે. બરાબર છે? તો હવે આપણે જોઈએ કે આની પાછળનું જે લોજિક શું છે. તો સમજો, અહીંયા કાર્બન, બરાબર, આ કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન આવેલા છે? તો કે 2. અહીંયા સલ્ફર, અહીંયા હાઇડ્રોજન. ઓકે, હવે કાર્બન ઉપર એક નેગેટિવ ચાર્જ છે એટલે કાર્બન ઉપર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હશે ભાઈ? તો કે 2. બરાબર, એક નેગેટિવ ચાર્જ મીન્સ કે 2 ઇલેક્ટ્રોન. હવે સલ્ફર પાસે શું ખાલી ડી કક્ષક છે? તો કે હા છે ને. તમારે કરવાનું છે શું? તો કે નેગેટિવ ચાર્જ, અને નેગેટિવ ચાર્જ એટલે કે જે આ 2 ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એ તમારે શું કરવાના છે? ઘટાડવાના છે. બરાબર, તો સમજો, હવે આ લોન પેર જે છે, મીન્સ કે આ નેગેટિવ ચાર્જ જે છે એને જો ડી કક્ષકમાં આપણે ટ્રાન્સફર કરી દઈએ તો શું થાય? તો કે ચાર્જ ઘટી જાય.
બરાબર, અને સિમ્પલ છે કે કાર્બન ઈ કરશે જ. સલ્ફર છે એની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાન કરી દે, નેગેટિવ ચાર્જ છે ઇલેક્ટ્રોન દાન કરી દે એટલે કાર્બન ઉપરનો નેગેટિવ ચાર્જ ઘટે, આ કે ના? બરાબર છે કે નહીં? બરાબર. હવે સિમ્પલ જે ચાર્જ ઘટે જ ને ભાઈ. આ દાખલા તરીકે આ મારી પાસે છે આવડો આ ચાર્જ છે, હું જો કોકને દાન કરી દઉં મારી પાસે ચાર્જ ઓછો થયો કે નહીં? મારી પાસે ચાર્જ ઓછો થયો, સ્થાયીતા વધી કે નહીં? બરાબર. હવે આ જ રીતના જો હું કેસ છે એ ઓક્સિજન એટલે કે OH વાળો લેવા જાવ તો શું થાય? બરાબર. તો અહીંયા ફરીથી છે એક લોન પેડ. શું ઓક્સિજન પાસે આ રીતના કઈ ખાલી ડી કક્ષક હોય? તો કે ન હોય. ઓક્સિજન પાસે ખાલી ડી કક્ષક ન હોય, એટલા માટે આ કાર્બનનો નેગેટિવ ચાર્જ છે કાર્બન ઉપર જ રહેશે, ક્યાંય જઈ શકશે નહીં, એટલે સ્થાયીતા ઘટશે. ઘણા બધા સ્ટુડન્ટ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું વિચારે છે કે સર અહીંયા ઓક્સિજન છે એ તો સલ્ફર કરતાં વધારે વિદ્યુત ઋણ હોય, અને જો ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ હોય અને આ કાર્બન ઓક્સિજન અહીંયા બોન્ડ છે તો ઇલેક્ટ્રોન વધારે ખેંચે આ કાર્બન ઉપરના, એટલે કાર્બનનો નેગેટિવ ચાર્જ છે એ ઘટી જાય. પરંતુ યાદ રાખો કે જ્યાં બેક બોન્ડિંગ ડોમિનન્ટ થાય ને, મીન્સ કે જ્યાં બેક બોન્ડિંગનો ઉપયોગ થાય ને, ત્યાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ અથવા તો વિદ્યુત ઋણતા જે છે આપણે જે કહીએ છીએ એ બેમાંથી એકનું કાંઈ ન આવે. ફરીથી રિપીટ કરું છું, જ્યાં બેક બોન્ડિંગનો ઉપયોગ થાય ત્યાં વિદ્યુત ઋણતા છે એનું કાંઈ નહીં આવે. બરાબર. એટલે બેક બોન્ડિંગને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની હોય. જ્યાં બેક બોન્ડિંગનો ઉલ્લેખ થાય ત્યાં પ્લસ આઈ કે માઇનસ આઈ ઇફેક્ટનું કાંઈ નહીં આવે, ત્યાં તમારે પહેલી પ્રાયોરિટી બેક બોન્ડિંગને આપવાની. ક્લિયર? તો તમારું જે નેગેટિવ થઈ શકે તો અહીંયા છે સાચો આન્સર કયો આવશે? CH2SH ની સ્થાયીતા વધારે છે. ક્લિયર? ક્રિસ્ટલ ક્લિયર? ઓકે. બરાબર છે. શીરાની જેમ ગળે ઉતરી જવું જોઈએ. આટલી મહેનત કરીએ છીએ તમારી પાછળ. ઓકે, વધીએ આગળ. તો સમજો, હવે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. જો કેટલી મજા આવે ને. હવે આ ન સમજાવી તો આ ક્વેશ્ચન કેમ સોલ્વ કરવો ને એ એકવાર તમે જોઈ લ્યો, તમને ખબર પડશે કે જો આપણી પાસે આનું નોલેજ ન હોય તો પોસિબલ જ નથી કે આ ક્વેશ્ચન છે એ આપણાથી સોલ્વ થઈ શકે. ઓકે, તો સમજીએ. CHBr3, CHI3, CHCN થ્રાઇસ અને CHCl3. આ લોકોએ એમ કીધું છે કે સૌથી પ્રબળ એસિડ છે એ કયો છે, એટલે તમારે તો ઓપ્શન જોઈને છે એ ટીક કરવાનું જ છે. બરાબર. પણ આપણે એવું નથી કરવું, આપણે આખો ક્રમ લખવો છે. બરાબર, કે સૌથી પ્રબળ કયો, સૌથી નિર્બળ કયો. રાઈટ? લેટ સ્ટાર્ટ. તો સમજો, સૌથી પહેલાં છે આપણી પાસે કમ્પાઉન્ડ એ હું અહીંયા લખું છું CHCl3. બરાબર. પછી CHCN થ્રાઇસ, પછી છે CHBr3 અને પછી છે CHI3. ઓકે, હવે એસિડિકતા કીધી છે એટલે આમાંથી બધામાંથી જે તમને એક એક હાઇડ્રોજન દેખાય છે એક હાઇડ્રોજન દૂર કરી દો, પરંતુ કયા સ્વરૂપે? H- કે પ્લસ? યસ, એસિડિકતા કીધી છે એટલે H+ દૂર કરશો. એટલે કે H+ જો દૂર થાય તો આ કાર્બન હાઇડ્રોજન બોન્ડ છે, કાર્બનને ઇલેક્ટ્રોન દઈને જશે. એટલે કાર્બનને ઇલેક્ટ્રોન દઈને જાય તો કાર્બન ઉપર કયો ચાર્જ આવે? બોલો જી, માઇનસ ચાર્જ. બરાબર. તો એ માઇનસ ચાર્જની જેટલી સ્થાયીતા વધારે હશે એટલો એસિડિક વધારે. બરાબર. કાંઈ ન સમજાણું તો જોઈ લ્યો. અહીંયા સૌથી પહેલાં વાત કરીએ CHCl3. બરાબર. અહીંયા કાર્બન, અહીંયા શું છે? હાઇડ્રોજન. ક્લોરીન કેટલા છે ભાઈ તમારી પાસે? તો કે 3 ક્લોરીન છે સર. ઓકે, વેરી ગુડ. ઓકે, હવે અહીંયાથી છે હું H+ છે એ દૂર કરી દઉં તો શું થાય? જો અહીંયાથી H+ થી હું દૂર કરી દઉં તો કાર્બન ઉપર ચાર્જ આવશે કયો? નેગેટિવ. બરાબર છે. ઓકે, અથવા તો છે આપણે આને આ રીતના ડ્રો કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. સમજો, અહીંયા કાર્બન, અહીંયા હાઇડ્રોજન, આ પહેલો ક્લોરીન, અહીંયા બીજો ક્લોરીન, અહીંયા
ત્રીજો ક્લોરીન CHCl3 થઈ ગયું. ઓકે, H પ્લસ આ કાર્બન હાઇડ્રોજન બોન્ડને બ્રેક કરવું એટલે જો અહીંયાથી H પ્લસ જાય તો જ એસિડિક કહેવાય. H પ્લસ જાય એટલે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે. એક નેગેટિવ ચાર્જ એટલે 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોનની અહીં લોન પેર આ કે ના. બરાબર. પછી એક બીજી વાત સમજો, ધ્યાનથી સમજો. ક્લોરીન પાસે ફ્લોરિન પછીનું તત્વ ક્લોરીન એટલે ક્લોરીન પાસે અહીંયા મસ્ત રીતે ખાલી ડી કક્ષક છે ઉપલબ્ધ હોય. બરાબર, 3 ક્લોરીન પાસે. બરાબર. તો આ નેગેટિવ ચાર્જ એટલે કે અહીંયા જે તમારી પાસે લોન પેર છે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. તો ફરીથી એક વખત કહું છું, ચાર્જ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી. બરાબર. તો આપણે H પ્લસ છે કાર્બન છે મુક્ત ક્યારે કરશે? તો કે કાર્બનને ખબર હોવી જોઈએ કે જો H પ્લસ મુક્ત થશે ને આપણી ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે ને આપણી ઉપર ચાર્જ વધશે એટલે આપણી સ્થાયીતા ઘટશે. તો કાર્બન છે એ દરમિયાન શું વિચારશે ખબર? કે આપણે એવી કંઈક વ્યવસ્થા કરીએ તો કે ભલે H પ્લસ નીકળી જાય, ભલે આપણી ઉપર ચાર્જ ડેન્સિટી આવે, પરંતુ એ ચાર્જને છે આપણે ગમે એમ કરીને શું કરી દઈ? ઘટાડી દઈ. તો છે એ આપણું કામ થઈ જાય. કાંઈ વાંધો નહીં. કાર્બને વિચાર્યું કે ક્લોરીન પાસે યસ ખાલી ડી કક્ષક છે, ખાલી ડી કક્ષક છે એટલે હવે અહીંયાથી આરામથી ખાલી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. તો કે હા થાય. એના કારણે આ નેગેટિવ ચાર્જ છે એની સ્થાયીતા શું થાય? વધે. બરાબર. અને બેક બોન્ડિંગ કેટલું થાય ખબર? 3 ગણું થાય. કેટલા ગણું બેક બોન્ડિંગ થાય? 3 ગણું. બરાબર. બેક બોન્ડિંગ એટલે શું થાય બેઝિકલી? તો કે આ જે ઇલેક્ટ્રોન છે બીજી કક્ષકમાં ડોનેટ થાય છે ને એકમાંથી બીજી કક્ષકમાં, બરાબર, પાછળની તરફ ઇલેક્ટ્રોન છે ધકેલાય છે, એને શું કહેવાય? બેક બોન્ડિંગ. ઓકે, તો સમજો હવે આ જે ઇલેક્ટ્રોનની ઘનતા છે એ ઘટી અહીં. ક્લિયર? ઓકે. હવે CHCl3 પછીનું એક આપણું તત્વ છે એ છે CHBr3. ઓકે, તો કાર્બન, અહીંયા બ્રોમિન, અહીંયા બ્રોમિન, અહીંયા બ્રોમિન. ઓકે, હવે અહીંયા શું હશે? એક હાઇડ્રોજન. બરાબર. અહીંયા એક હાઇડ્રોજન હશે એને H પ્લસ સ્વરૂપે દૂર કરી દો એટલે ફરીથી કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ એટલે કે શું આવશે? એક લોન પેર. ઓકે, તો સમજો આ કાર્બન ઉપરની આ લોન પેર. હવે બ્રોમિન છે આપણી પાસે. ઓકે, તો આ બ્રોમિન પાસે તમને ખબર છે કે ક્લોરીન પાસે ખાલી ડી કક્ષક હોય તો બ્રોમિન પાસે તો હોય જ. ફરીથી આમાં શું થાય? ઇલેક્ટ્રોનનું દાન થાય. પરંતુ તમે અહીંયાથી એક સમજી ગયા છો એક વાત, મને ખબર છે તમે અહીંયા એવું સમજી ગયા છો કે ક્લોરીન કરતાં તો બ્રોમિનની કક્ષક છે એ મોટી હોય તો આમાં જેટલું અસરકારક બેક બોન્ડિંગ થાય એટલું બેક બોન્ડિંગ આમાં અસરકારક થશે નહીં. કાંઈ ખબર પડે છે? તમારી એસિડિકતાનો ક્રમ કઈ રીતના જોવાનો છે? નેગેટિવ ચાર્જ છે એની જેટલી સ્થાયીતા વધારે એટલું એસિડિક વધારે. બરાબર. ઓકે, એટલી એસિડિકતા વધશે. નેગેટિવ ચાર્જ જેટલો વધારે ઘટશે એટલી એસિડિકતા વધશે. ઓકે, CHI3 જોઈ લઈએ. ઓકે, તો CHI3 નો કેસ શું છે? જો કાર્બન, અહીંયા આયોડીન, અહીંયા આયોડીન અને આયોડીન. બરાબર. અહીંયા શું છે? લોન પેર. ઓકે, હવે આયોડીનની તો કક્ષક છે એ તમને ખબર છે બહુ મોટી હોય ડી કક્ષક. બરાબર. બહુ મોટી હોવાના કારણે આમાંથી ઇફેક્ટિવ બેક બોન્ડિંગ થશે નહીં. બરાબર. એટલે હવે તમે વિચારો કે આ કાર્બન છે અહીંયાથી H પ્લસ છે એ મુક્ત કરે કે ન કરે? H પ્લસ છે એ મુક્ત કરે કે ન કરે? નો જ કરે ને, કારણ કે કાર્બનને ખબર છે જો અહીંયાથી H પ્લસ ગયો એટલે આપણી ઉપર નેગેટિવ ચાર્જની ડેન્સિટી આવી. બરાબર. ઇલેક્ટ્રોનની ઘનતા વિધિ. જો આપણી ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વિધિ તો આ વખતે આયોડીન સાચવી નહીં દે આપને. જ્યારે અહીંયા ક્લોરીન છે આપણને આપણી ઇલેક્ટ્રોન નેગેટિવ જે ચાર્જ ડેન્સિટી આવતી એને સાચવી દેતો. ક્રિસ્ટલ ક્લિયર આટલું? બરાબર. અને છેલ્લો જે કેસ આવે છે લાજવાબ કેસ છે. બરાબર. CHCN થ્રાઇસ. તો અહીંયા છે તમારી પાસે કાર્બન, અહીંયા C ટ્રિપલ બોન્ડ N, અહીંયા C ટ્રિપલ બોન્ડ N અને અહીંયા પણ છે C ટ્રિપલ બોન્ડ N. અહીંયા પણ એક હાઇડ્રોજન છે. બરાબર. હવે ધ્યાનથી સમજો, અહીંયા હાઇડ્રોજન, આ કેસ છે એ ધ્યાનથી સમજજો. બરાબર. હવે
અહીંયા હાઇડ્રોજન છે, હવે અહીંયાથી છે હું H+ મુક્ત કરી દઉં છું, એટલે H+ મુક્ત કરી દઉં, ફરીથી કાર્બન ઉપર છે એક શું આવશે, નેગેટિવ ચાર્જ આવશે કે નહીં આવે? બરાબર. લોન પેરે તમે કહી કેવું હોય તો કહી શકો, એમાં કાંઈ ખોટું નથી, પરંતુ નેગેટિવ ચાર્જ આવશે. બરાબર છે. ઓકે, તો સમજો. હવે એક તો આ કાર્બનનું સંકરણ મને કહો તો ભાઈ, તો કે Sp છે, હા કે ના? યસ. Sp એટલે 50% અને 50% એટલે ખાસો એવો શું છે, વિદ્યુત ઋણ. બીજી એક જોરદાર વાત અહીંયા તમે જુઓ, અહીંયા આ પાઈ બોન્ડ છે, અહીંયા સિગ્મા બોન્ડ છે, અને અહીંયા છે આ નેગેટિવ ચાર્જ, પાઈ સિગ્મા નેગેટિવ, પાઈ સિગ્મા નેગેટિવ. તો યસ, રેઝોનન્સ થાય છે, રેઝોનન્સ. બરાબર. તો આ નેગેટિવ ચાર્જ છે, અહીંયા આવે એટલે અહીંયા બોન્ડ બને, તો આ બોન્ડ ઉપર જાય. બરાબર. આ બોન્ડ ઉઠે અને અહીંયા નાઇટ્રોજન ઉપર જાય. બરાબર. તો એ જ રીતના આ નેગેટિવ ચાર્જ છે, આ કાર્બન પર જઈ શકે ને આ કાર્બન પર જઈ શકે, એટલે ત્રણેય બાજુ શું થશે, રેઝોનન્સ. એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ ડ્રો કરીને બતાડું છું તમને. કાર્બન, અહીં ડબલ બોન્ડ, અહીંયા નાઇટ્રોજન, ને નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ. જો આ નેગેટિવ ચાર્જે અહીંયા શું કર્યું, બોન્ડ બનાવ્યો, અને આ પાઈ બોન્ડ ઉઠીને નાઇટ્રોજન ઉપર ગયો, એટલે અહીંયા નેગેટિવ ચાર્જ, અને અહીંયા C∧N, અહીંયા C∧N. બરાબર છે. તો એ નેગેટિવ ચાર્જ છે અહીંયા જઈ શકે, અહીંયા જઈ શકે. તો એનો મિનિંગ શું થયો ખબર? ચાર્જ અહીંયા કેટલો થઈ જાય, -1/3. બરાબર. ચાર્જ કેટલો થઈ જાય, -1/3, કારણ કે આ -1 જેટલો ચાર્જ છે, આ -1, તો એ ત્રણ બાજુ રેઝોનન્સમાં જઈ શકે, એટલે -1/3 થઈ જાય ચાર્જ. તો ચાર્જનું મૂલ્ય -1 નું મોટું હોય કે -1/3? તો કે -1, અને ઓછું મૂલ્ય -1/3. તો એક વસ્તુ યાદ રાખો કે બેક બોન્ડિંગ અને રેઝોનન્સમાં એ તમને ખબર જ છે, અહીંયા શું કામ કરે છે ભાઈ? તો કે રેઝોનન્સ. રેઝોનન્સ એટલે શું થાય? સહસ્પંદન. સહસ્પંદન અને બેક બોન્ડિંગમાં હંમેશા જીતી કોણ જાય? સહસ્પંદન. ખાસ યાદ રાખો. બરાબર. બેક બોન્ડિંગ, BB કરું છું અહીં. બેક બોન્ડિંગ અને સહસ્પંદનમાં જીતી કોણ જાય? સહસ્પંદન. એટલે કે એનો મતલબ એવો થયો કે સહસ્પંદન છે એ ચાર્જની સ્થાયીતા વધારી શકે બેક બોન્ડિંગ કરતા. બરાબર. બેક બોન્ડિંગ જેટલું છે ને એ ચાર્જને સ્થાયી કરવામાં મદદ કરે ને એના કરતાં અનેક ગણી જે સહસ્પંદન મદદ કરે ચાર્જને સ્થાયી કરવામાં. ક્લિયર થયું કાંઈ? બરાબર. તો જો મારે તમને આ બેક બોન્ડિંગ છે એ શીખવાડવાનો મતલબ કેટલો હતો ભાઈ? તો કે આ 3 ઓપ્શન માટે, આ 3 ઓપ્શન માટે. બરાબર. એ 3 ઓપ્શન માટે મેં તમને જે આખું બેક બોન્ડિંગ કરાવ્યું. તો અમારો જે આ વેલ્યુએબલ ટાઈમ છે અને તમારો પણ વેલ્યુએબલ ટાઈમ છે, પ્લીઝ એને વ્યવસ્થિત યુટિલાઇઝ કરો કંઈક શીખવામાં. બરાબર. ઓકે. તો આ જે છે આશા છે કે આખું જે તમને સમજમાં આવી ગયું હશે. બરાબર છે. ઓકે. તો બેક બોન્ડિંગ છે એ કેવો કન્સેપ્ટ છે? તો કે બોન્ડ ઓર્ડર બદલે, એટલે તમને ખબર છે કે બોન્ડ લેન્થ એટલે બંધ લંબાઈમાં છે ફેરફાર થાય. બરાબર. એસિડિકતા ડિસાઇડ કરે બેક બોન્ડિંગ. બેક બોન્ડિંગ ચાર્જની સ્થાયીતા ડિસાઇડ કરે, નક્કી કરે. તો તમે વિચારો, જો એક કન્સેપ્ટ છે આટલી બધી ફેક્ટરને જે જોડતો હોય, તો આ કન્સેપ્ટ છે જેવો તેવો નહીં હોય. બરાબર. ક્લિયર? ઓકે. તો મળીએ નવા લેક્ચર સાથે, નવા MCQ સાથે, એક નવી એનર્જી અને જુનૂન સાથે. ત્યાં સુધી થેન્ક યુ.